તો સપ્ટેમ્બર મહિનામાં જ્યાં મેઘરાજાએ સૌથી જોરદાર સાર્વત્રિક મેઘમહેર કરી છે અને આ વરસાદી માહોલ ન માત્ર ઉત્તર ગુજરાત પણ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ જોવા મળ્યું છે। ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધીના આપણે પહેલા લેટેસ્ટ આ આંકડા આપી દઈએ, અપડેટ આપી દઈએ કે છેલ્લા 24 કલાક દરમિયાન શું થયું। તો 221 તાલુકા એવા રહ્યા જ્યાં સૌથી વધારે સારા પ્રમાણમાં વરસાદ થયો છે। એવા 221 તાલુકા નોંધાયા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાને તો બરાબર મેઘરાજાએ ગમરોળ્યું। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ફરી એકવાર જોવા મળ્યો અને બનાસકાંઠાને વધુ એકવાર માનમાં લેવામાં આવ્યો। આ પહેલા પણ જ્યારે પહેલી ઇનિંગ હતી, વરસાદી સિઝનની શરૂઆત હતી ને તેમાં પણ બનાસકાંઠામાં ખૂબ જ સારો વરસાદ થયો અને તેનું જ કારણ છે કે ઉત્તર ગુજરાતમાં આંકડો જોરદાર આગળ વધી ગયો છે સરેરાશ વરસાદનો। સુઈગામની વાત કરીએ, આ વખતે સુઈગામમાં રાજ્યમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ થયો હોય તો તે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાનો સુઈગામ તાલુકો અને સાથે વાવમાં પણ 5 ઇંચ વરસાદ થઈ ગયો છે। વાવ તેની આસપાસ ભાભર છે, ત્યાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે અને વાવમાં તો જોરદાર પવન અને ધૂળની ડમરીઓ જોવા મળી। ભાભરની વાત કરીએ તો ભાભરમાં પણ નોંધપાત્ર વરસાદ થયો, 4.5 ઇંચ વરસાદ, લગભગ ગણી લો કે 5 ઇંચ વરસાદ ભાભરમાં પણ પડી ગયો છે। રાજ્યના 33 તાલુકા એવા રહ્યા કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ થયો, તો એવા કુલ 33 તાલુકા હતા જેમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે। આમ રાજ્યમાં મુશળધાર મહેર જોરદાર થઈ છે 24 કલાકમાં, જે આગાહી હતી અને એ જ આગાહી મુજબ અંતે એ પ્રકારનો વરસાદ જે છે તે આપણે જોયો છે, અનુભવ્યો છે। ગુજરાતના મહદ અંશે તમામે તમામ 33 જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થયો છે।